ઉત્તરાયણ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે? ઉત્તરાયણ ભારતનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે મનાવવામાં આવે છે. ઉત્તરાયણનો અર્થ સૂર્યનું ઉત્તર દિશામાં ગમન. હિન્દુ પંચાંગ મુજબ આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેથી તેને મકરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે. ઉત્તરાયણ ઉજવવાનું મુખ્ય કારણ ખગોળશાસ્ત્ર સાથે જોડાયેલું છે. વર્ષમાં એક વખત સૂર્ય દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે. આ સમયથી દિવસો લાંબા થવા લાગે છે અને રાતો ટૂંકી થાય છે. માનવામાં આવે છે કે આ સમય શુભ હોય છે અને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની પ્રતીકાત્મક શરૂઆત દર્શાવે છે. હિન્દુ ધર્મમાં ઉત્તરાયણને શુભ સમય માનવામાં આવે છે અને આ દિવસે કરેલા સારા કાર્યોનું વિશેષ ફળ મળે છે એવી માન્યતા છે. ઉત્તરાયણ સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ પણ ખૂબ જ મોટું છે. આ દિવસે લોકો સવારથી જ છત પર ચડીને પતંગ ઉડાવે છે. રંગબેરંગી પતંગો આકાશને સુંદર બનાવી દે છે. પતંગ ઉડાડવાની પરંપરા આનંદ, ઉત્સાહ અને એકતાનું પ્રતીક છે. પરિવારજનો, મિત્રો અને પાડોશીઓ સાથે મળીને પતંગ ઉડાડવાથી સામાજિક સંબંધો વધુ મજબૂત બને છે. પતંગ ઉડાડવાનો સમય સવારે 7 વાગ્યાથી શરૂ કરીને સાંજે 5 વાગ્યે પૂરો કરી દેવો જોઈએ. કારણ કે સવારે પક્ષીઓના જવાનો સમય હોય છે અને સાંજે પાછા વળવાનો સમય હોય છે. તો સમયનું ખાસ ધ્યાન રાખીને આપણે પતંગો ચગાવવાનો આનંદ લેવો જોઈએ. આપણે કોઈ જીવને હાનિ ના પહોંચાડીએ એ આપણી માનવતા અને સંસ્કૃતિ છે. આ તહેવાર સાથે ખાવા પીવાની વિશેષ પરંપરા પણ જોડાયેલી છે. તલ અને ગોળમાંથી બનેલ વાનગીઓ, જેમ કે તલની ચીકી, લાડુ અને ઊંધિયું વગેરે બનાવવામાં આવે છે. તલ અને ગોળ શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવામાં મદદરૂપ થાય છે, તેથી તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ થાય છે. તલ ગોળ ખાવો અને મીઠું બોલો એવી કહેવત આ દિવસ સાથે ખાસ રીતે જોડાયેલી છે, જે માનવીય સંબંધોમાં મધુરતા લાવવાનો સંદેશ આપે છે. ઉત્તરાયણનું આધ્યાત્મિક મહત્વ પણ છે. કહેવાય છે કે ભીષ્મ પિતામહે મહાભારત કાળમાં ઉત્તરાયણના સમયમાં દેહત્યાગ કર્યો હતો, કેમ કે આ સમય મોક્ષ માટે ઉત્તમ માનવામાં આવે છે. તેથી આ તહેવાર જીવનમાં સકારાત્મકતા, સદ્ભાવ અને આત્મશુદ્ધિનું પ્રતીક બને છે. આ રીતે ઉત્તરાયણ માત્ર પતંગ ઉડાડવાનો તહેવાર નથી, પરંતુ તે કુદરત, સંસ્કૃતિ, આરોગ્ય અને આધ્યાત્મિકતાનો સુંદર સંગમ છે. આ તહેવાર આપણને આનંદપૂર્વક જીવવાનું, એકબીજાની સાથે જોડાયેલા રહેવાનું અને જીવનમાં નવા ઉલ્લાસ સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે.